તો ભાજપ આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન। મહિલા અનામત બિલ પાસ ન થતા વિરોધ કરવામાં આવશે। એનડીએના ઘટક દળો પણ જોડાશે વિરોધ પ્રદર્શનમાં। લોકસભામાં પાસ ન થઈ શક્યું મહિલા બિલને 2/3 બહુમતી ન મળી। સંસદની બહાર ગઈકાલે ભાજપે નારા લગાવ્યા હતા। ભાજપના મહિલા સાંસદોએ કોંગ્રેસ સામે કરી હતી નારેબાજી। હવે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં જે છે તે જોડાશે ભાજપની મહિલાઓ, જેમાં મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જે છે દળો એના વિરોધ કરવામાં આવશે। મહિલા અનામત બિલ પાસ ન થતા વિરોધ પ્રદર્શન કરશે। ત્યારે આજ મુદ્દાને લઈને સંદેશ ન્યૂઝે શોભનાબેન બારૈયા સાથે વાત કરી હતી। શું કહ્યું છે આવો સાંભળીએ। नारी शक्ति वंदन अधिनियम का जो संशोधन है कल लोकसभा में पारित नहीं हो सका, उसे लेकर के कल संसद परिसर में भाजपा या एनडीए से जुड़ी हुई जितनी भी महिला सांसद थी उनका प्रदर्शन देखने को मिला। और आज पूरे देश भर में इसी मसले को लेकर के प्रदर्शन किया जाएगा, या कह सकते हैं कि कांग्रेस और विपक्षी पार्टियों का विरोध किया जाएगा। और उसी के तहत आज राहुल गांधी के आवास पर, यानी दिल्ली का जो आवास है वहां पर एक प्रदर्शन शाम को रखा गया है। हमारे साथ बातचीत करने के लिए साबरकाठा की सांसद शोभनाबेन बारैया हैं। मैम, आप लोग भी जा रही हैं अभी पार्लियामेंट में, वहां भी सुन रहे हैं कि प्रदर्शन आप लोग करेंगे? અમે જે કાલે વિપક્ષનું જે વલણ જોયું છે અને વિપક્ષે જે મહિલા વિરોધી વોટિંગ કરીને એમણે એમની માનસિકતા છતી કરી છે, પણ મારે દુઃખ સાથે કહેવું પડ્યું છે કે દેશની કરોડો મહિલાઓ જે બિલની રાહ જોઈને બેઠી હતી, રાજનૈતિક ક્ષેત્રમાં એમણે આગળ આવવા માટેનો આ એક મોકો હતો। એમણે પણ લાગતું હતું કે અમે હવે પણ વિધાનસભા લોકસભામાં પણ અમારી જે નિર્ણય શક્તિ છે એ પ્રદર્શિત કરીશું। ત્યારે આ બિલને રોકવા માટે જે વિપક્ષે વલણ બતાવ્યું છે એનાથી એક મહિલા તરીકે મને પણ ખૂબ દુઃખ થાય છે। અને સાથે સાથે એ પણ આક્રોશ આવે છે કે આ જે નારી શક્તિ વંદન અધિનિયમ બિલ છે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે મહિલાઓ માટે, મહિલાઓના સશક્તિકરણ માટે કેટલી એવી યોજનાઓ બનાવી કે જેના થકી મહિલાઓ આગળ આવી શકે। અને પછી 2014 પછી એમણે નિર્ણય કર્યો કે મહિલાઓ રાજનૈતિક ક્ષેત્રમાં રાષ્ટ્રના નિર્માણમાં કઈ રીતે આગળ આવે, એના માટે થઈને 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ કર્યું। પણ આ વખતે જે વિપક્ષે વલણ બતાવ્યું છે અને નારી શક્તિ વંદન અધિનિયમનો એમણે જે વિરોધ કર્યો છે એ બાબતે હું ખૂબ દુઃખી છું। અને મને કહેતા પણ ખૂબ દુઃખ થાય છે કે કરોડો મહિલાઓની આકાંક્ષા અપેક્ષાઓ પર આ વિપક્ષે પાણી ફેરવી તોડ્યું છે। अच्छा, लेकिन आज जो संसद का विशेष सत्र बुलाया गया है वो आज समाप्त हो जाएगा। आप लोग अपने अपने संसदीय क्षेत्र में जाएंगे और गुजरात में जो है वो लोकल बॉडी का इलेक्शन चल रहा है और साथ ही साथ उमरेठ में भी विधानसभा का बाईपोल चल रहा है। तो वहां जाकर के आप अपने कार्यकर्ताओं और खास करके महिलाओं से क्या कहेंगे? સમગ્ર ગુજરાતની નહીં પણ સમગ્ર દેશની મહિલાઓને ખબર છે, તેમણે સંસદમાં જે પ્રક્રિયા થઈ તે જોઈ છે, એના થકી સમગ્ર દેશમાં મહિલાઓમાં આક્રોશ છે। ગુજરાતમાં ચૂંટણી છે, પણ ચૂંટણી સમયે જ્યારે વિપક્ષના લોકો, કોંગ્રેસના લોકો જ્યારે બહાર નીકળશે ત્યારે મહિલાઓ એમને જવાબ આપશે કે અમને રાજનૈતિક ક્ષેત્રમાં આગળ આવતા તમે રોક્યા છે, અમારા સ્વાભિમાન પર તમે પ્રહાર કર્યો છે, તમે કયા મોઢે અમારી સામે મત લેવા આવો છો। એક તરફ તમે નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કરો છો અને એક બાજુ તમે મહિલાઓના વોટ માગવા આવો છો, તો મહિલાઓ એમને ચૂંટણી વખતે જડબાતોડ જવાબ આપવાની। तो आप अपने संसदीय क्षेत्र में जो भी कांग्रेसी कार्यकर्ता आएंगे उसका विरोध करेंगे या महिलाओं के साथ आप प्रोटेस्ट में शामिल हों? મહિલા તરીકે જ્યારે મહિલાઓની વાત આવે છે ત્યારે મહિલાઓના સમર્થનમાં રહેવું એ અમારી જવાબદારી છે। પણ આ એક પક્ષ નહીં પણ સમગ્ર મહિલાઓનો આ લોકોએ વિરોધ કર્યો છે, એટલે તમામ મહિલાઓ ભેગી થઈને આ લોકોને જડબાતોડ જવાબ આપશે। अच्छा, आप मुख्य रूप से किसको जिम्मेदार मानती हैं कि नारी शक्ति वंदन अधिनियम जो गिर गया? ટોટલી હું રાહુલ ગાંધી અને કોંગ્રેસ અને એમની સાથે જે જોડાયેલ પાર્ટી છે તમામને આના ગુનેગાર માનીશ કે એમણે આજે આમાં સાથ આપ્યો છે, એના માટે થઈને એ તમામ આમાં સંકળાયેલા છે। એટલે એ તમામને હું એમ કહીશ કે આ કાયદાનો વિરોધ કરીને તમે તમારી જે માનસિકતા છે મહિલા વિરોધી એ છતી કરી છે। धन्यवाद आपको। तो आपने सुना शोभनाबेन बारैया को, जो काफ़ी दुखी हैं, खास करके नारी शक्ति वंदन अधिनियम जो पारित नहीं हो सका। इनका कहना है कि चूंकि गुजरात में लोकल बॉडी का इलेक्शन भी चल रहा है, तो अगर कांग्रेसी जो कार्यकर्ता या लीडर वहां पे वोट मांगने के लिए आएंगे
तो जो भी भाजपा या एनडीए के जो महिला सांसद हैं या महिला जो कार्यकर्ता हैं वो उनका विरोध करेंगी। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज।